નમસ્કાર દોસ્તો, હાલના આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો છેલ્લી કેટલીક કલાકોથી શરૂ થઈ ચૂક્યો છે જળ બંબાકાર જેવો અતિ ભારે વરસાદ। અને દોસ્તો અત્યારે જાણીશું કયા વિસ્તારોની અંદર લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હજુ આવનારી 24 કલાકની અંદર રાજ્યમાં અમુક પંથકો માટે હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટો આપી દેવામાં આવેલ છે। તો બીજી તરફ દોસ્તો જાણીશું કે ખાસ કરીને અત્યારે આવનારી 3 કલાક માટેની જે ટૂંકા ગાળાની હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે, જેમાં અત્યારે મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને હવે પછી રાજ્યના આ વિસ્તારોની અંદર ખાબકશે અત્યંત ભારે વરસાદ। પાછલી રાત્રિથી જ શરૂ થયેલો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાથી લઈ અને દોસ્તો વરસાદના જળ બંબાકારના ત્યાં જોવા મળેલા દ્રશ્યો પછી હવે અત્યારે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજા બહાટી બોલાવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહીઓ જાણીશું એ પહેલા તો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો, ગુજરાતના અરબી સમુદ્રથી લઈ અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લઈને છેક ઓડિશા સુધી દોસ્તો અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમની સાથે એક મોટા ટ્રફની રચના થઈ છે। બંગાળના ઉપસાગરથી ગુજરાત સુધી વરસાદી વાતાવરણ જામ્યું છે અને તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના વાદળાઓ રાજસ્થાનના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય તો બીજી તરફ હવે પછી તો પાકિસ્તાનના ભાગો તરફ પણ મેઘરાજા બોલાવી શકે છે બહાટી। અત્યારે તમે જોઈ શકો છો રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે તો આપને જણાવીએ। છેલ્લી 24 કલાકની અંદર દોસ્તો બનાસકાંઠાના દાંતીવાડા, ધાનેરા, વડગામ લાગુના વિસ્તારોની અંદર 5 થી લઈ અમુક વિસ્તારો જેમાં વડગામની અંદર તો 8 થી 9 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। પાલનપુરના વિસ્તારો હોય, સાબરકાંઠાના ઈડરના વિસ્તારોમાં પણ 5 ઇંચ કરતાં વધુના વરસાદો તો હવે પછી તો કચ્છના પણ તમામ ભાગોની અંદર વાતાવરણમાં અત્યારે આવ્યો છે પલટો। સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં અત્યારે અમે તમને જણાવીએ તો જોઈ શકો છો સૌરાષ્ટ્રના જામનગરના, રાજકોટ લાગુના, કાલાવાડ લાગુના પંથકોથી લઈ જોઈ શકો રાજકોટની અંદર પણ બપોર પછી કડાકા અને ભડાકા સાથે તો સુરેન્દ્રનગરના પણ ચોટીલા આજુબાજુના વિસ્તારોથી લઈ મૂળી પંથકો હોય ધોધમાર કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે અંધારપટ થયા પછી વરસાદની શરૂઆત થઈને હવે પછી તમે જોઈ શકો દ્વારકા, જામનગર, જામજોધપુર આ સાથે જ જામકંડોરણાથી લઈ જૂનાગઢના પણ કેશોદ, વિસાવદરના ગ્રામ્ય પંથકો તો અમરેલી, જૂનાગઢથી લઈ દોસ્તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં જોવા મળી રહી છે મેઘરાજાની સવારી। ત્યારે અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીને જેમાં જાણીશું ટૂંકા ગાળાની આગાહીમાં, જેમાં 3 કલાક માટે હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લાઓની અંદર કેવું એલર્ટ આપ્યું છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે ગુજરાતનો જે એલર્ટ વાળો નકશો અત્યારે રજૂ થયો છે, જેની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાતના 4 જિલ્લા, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના 3 જિલ્લા, આમ અત્યારે ખાસ કરીને દોસ્તો જોઈ શકો છો કચ્છથી લઈ આ તમામ ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જેમાં દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગરના પંથકોની અંદર અતિ ભારે વરસાદની સંભાવનાની સાથે કચ્છમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણના પંથકોની અંદર આવનારી 3 કલાક માટે હજુ પણ ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદ। તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરના 4 અને દોસ્તો મહીસાગર જિલ્લાની અંદર પણ હવામાન વિભાગે હજુ આવનારી 3 કલાક માટે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। આ સાથે જ દોસ્તો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ તો દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાય અને જેને જોતા તમે જોઈ શકો છો અમદાવાદ, વડોદરા, સુરત આ સાથે જ આણંદ, ખેડાથી લઈ પૂર્વ ગુજરાતના અરવલ્લી, મહીસાગરના પંથકોથી લઈ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, નવસારી તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદથી લઈ અમદાવાદ શહેરની અંદર આવનારી 3 કલાક માટે ભારે વરસાદ પડે તેમ હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી અત્યારે જાહેર કરી છે।
આમ દોસ્તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ગુજરાતના તમામ પંથકોની અંદર હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે। આજથી લઈને તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત હવામાન વિભાગની આગાહીમાં 7 જુલાઈ સુધી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની ગતિવિધિ રહે તો સાથે જ 8 અને 9 તારીખે પણ આગાહીમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ રહે। આમ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ને જેમાં આ વરસાદ ગાજવીજ સાથેનો જોવા મળશે। અમુક વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય તો તે પંથકોની અંદર હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે ને ગાજવીજ સાથેનો વરસાદ હવે પછીની કલાકો જેમાં 24 કલાક રાજ્યના ઘણા જ ભાગોમાં ખાબકી શકે છે અતિ ભારે વરસાદ। દોસ્તો રાત્રિ માટે પણ હજુ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે આટલા પંથકો છે તે ભાગોની અંદર આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણા ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર અત્યારે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે। અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ આવનારી કલાકોની અંદર જેમાં મોડી સાંજ અને જેમાં ખાસ રાત્રિથી લઈ 4-5 જુલાઈ અને આવનારા દિવસોની અંદરની આગાહીઓ પણ જાણીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો રાત્રિથી વહેલી સવારે અને બપોર સુધીની અંદર ઉત્તર ગુજરાતના ઘણા જ ધાનેરા પંથકોથી લઈ દાંતીવાડા પાલનપુર આ સાથે જ પાટણ મહેસાણાના પણ કેટલાય પંથકોથી લઈને સૌરાષ્ટ્રની અંદર શરૂ થયેલી વરસાદની ગતિવિધિ હવે પછીની કલાકોમાં વધે તેવી સંભાવના। દક્ષિણી ગુજરાતના પણ બારડોલી વ્યારા તાપીના પંથકોથી લઈ તમે જોઈ શકો છો ખાસ કરીને વડોદરા આજુબાજુના પંથકોમાં પણ વરસાદની ગતિવિધિને લઈ તો હવે પછીની કલાકોમાં તો જોઈ શકો છો વધુ વરસાદનું જોર સૌરાષ્ટ્રના પંથકોની અંદર વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। આગામી 12 કલાકની અંદર અત્યારે જે સક્રિય વરસાદી સિસ્ટમ રાજસ્થાનના અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર જોવા મળી રહી છે આ સિસ્ટમ નબળી પડશે પરંતુ સૌરાષ્ટ્રની અંદર અત્યારે આવનારી કલાકોની અંદર રાજકોટ જિલ્લાના વિસ્તારો હોય જેમાં પણ ગોંડલ બોટાદ આજુબાજુના જસદણ બાબરા આ સાથે જ જામનગરના કાલાવાડ સુધીના પંથકોની અંદર તો બીજી તરફ દ્વારકાના છૂટાછવાયા તમામ અને પોરબંદરના છૂટાછવાયા તમામ તાલુકાઓની અંદર તો જામનગરના મોરબી રાજકોટ લાલપુર ધ્રોલ સાવડી વાંકાનેર થાન મૂળીના પંથકોથી લઈ સુરેન્દ્રનગરના પણ ઘણા જ જે રાજકોટ બોટાદના પંથકો છે તે વિસ્તારોની અંદર આવનારી જ કલાકોની અંદર દોસ્તો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે। કચ્છની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે દોસ્તો અને જેને જોતા કચ્છમાં ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદની સંભાવના અને જેમાં તમે જોઈ શકો છો ભચાઉ આ સાથે સમખ્યાળા લાગુના વિસ્તારોથી અડેસર રાપરના સાથે જ સંતલામપુર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની હળવી ગતિવિધિ તો ભુજ આજુબાજુના જે લોરિયા પંથકો છે આટલા પંથકોની અંદર તો કચ્છમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના અત્યારે ઊભી થઈ રહી છે। ઉત્તર ગુજરાતની અંદર પણ હજુ રાજસ્થાન લાગુના સરહદી જે જોઈ શકો છો ધાનેરા ડીસા આ સાથે જ વધુમાં હજુ પણ સંચોર આજુબાજુના જે બનાસકાંઠાના પંથકો છે મધ્ય ગુજરાતમાં પણ વડોદરા આણંદ અને અમદાવાદ વચ્ચેના પટ્ટાના છૂટાછવાયા વિસ્તારોની અંદર અને તમે જોઈ શકો છો મોડી સાંજ આજુબાજુ તો ભાવનગર અમદાવાદના બરવાળા આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર દ્વારકાથી જૂનાગઢ ગીર સોમનાથના કાંઠાના ભાગો હોય તો દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વલસાડ ડાંગ તાપી વ્યારા નર્મદા સુરતના ભરૂચના પંથકો હોય કે ત્યાં હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ હજુ પણ શરૂ રહે। આમ દોસ્તો આવનારી કલાકોની અંદર જેમાં દરિયાના કાંઠાના કચ્છના જેમાં પણ તમે જોઈ શકો છો ગાંધીધામ આજુબાજુના વિસ્તારોથી માંડવી મુંદ્રા આ સાથે જ જામનગરના દરિયાના કાંઠાના પંથકો તો દ્વારકાથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગરથી દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। 4 જુલાઈના દિવસે આજ કરતાં વરસાદની ગતિવિધિ ઘટે પરંતુ દોસ્તો જોઈ શકો છો તેમ છતાં પણ મધ્ય ગુજરાતની અંદર ભારે તો અમુક વિસ્તાર એવા પણ બને કે ત્યાં 4 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ પડી જાય। આમ રાજ્યમાં સતત વરસાદની ગતિવિધિ રહેશે ને દોસ્તો તમે ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોનું જોઈ શકો છો જેમાં
6 જુલાઈના દિવસે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે. બંગાળના ઉપસાગરમાં સક્રિય અત્યારે જોવા મળી રહેલી દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે તમે જોઈ શકો છો તો અત્યારે પશ્ચિમ બંગાળ અને લાગુના છત્તીસગઢ ઓડિશાના ભાગોમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે પોતાનામાં ખેંચી મજબૂત બનતી જશે ને તમે જોઈ શકો છો મધ્ય ભારત ઉપર આ સિસ્ટમ વધુ મજબૂત થઈ જાય ત્યાર પછી ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમના વાદળાઓ આવશે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ફરી દોસ્તો આવનારા દિવસોમાં જેમાં અત્યારે અનુમાન છે કે આવનારી 15 જુલાઈ સુધી રાજ્યમાં સતત હળવી મધ્યમ તો અમુક વિસ્તારો અને દિવસોની અંદર અતિ ભારેની ગતિવિધિ જોવા મળી શકે છે. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ. ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં મેઘરાજા કોપાયમાન થઈ શકે છે ને તેમણે આજથી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં તેમણે આગાહી આપતા જણાવ્યું કે 6 તારીખથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રની અંદર આવશે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વખત નવા પ્રકારનું વહન આવે ને જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડે સૌરાષ્ટ્રમાં. તો 6 તારીખ પછી બંગાળના ઉપસાગરની સિસ્ટમ આવશે. 9 જુલાઈથી રાજ્યમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. તો વધુમાં તેમણે દોસ્તો આગામી જેમાં 23 અને 29 જુલાઈની વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 3 જુલાઈએ રાજ્યના આજ તારીખ સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં વધુ સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વધુ સંભાવના. અને દોસ્તો આ હતી આગાહીને જેમાં તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર હજુ બનાસકાંઠા, પાલનપુર અને સાબરકાંઠાના રાજસ્થાનના સરહદી પંથકોમાંથી જળ બંબાકાર થાય તેવી સંભાવના. તો કચ્છના ખાસ કરીને ગાંધીધામ લાગુના દરિયાના વિસ્તારો, પોરબંદરના દરિયાના, જૂનાગઢના દરિયાના અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી ભાવનગર લાગુના પંથકોની અંદર આગામી કલાકોની અંદર હળવો મધ્યમ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે. કચ્છના પૂર્વ કચ્છના વિસ્તારો અને બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં ભારે તો ઉત્તર અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારેની સંભાવનાની અંદર જેમાં 24 કલાકની અંદર રાજ્યના તમામ સૌરાષ્ટ્રના પંથકો હોય દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છના ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે મોડલો બતાવી રહ્યા છે. ને દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ ફરી આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી જ આવશે પરંતુ હજુ આવનારી 24 થી 36 કલાક સુધી ગુજરાત રાજ્યમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે